ચાલો આજે એક એવી વાત કરીએ જે દાયકાઓથી માત્ર એક શક્યતા હતી પણ હવે હકીકત બની ગઈ છે. દુનિયાનો આખો વસ્તી વિષયક નકશો જાણે કે બદલાઈ ગયો છે અને એના કેન્દ્રમાં છે ભારત. તો ચાલો સમજીએ આ ઐતિહાસિક પરિવર્તનની આખી ગાથા. 142.86 કરોડ. આ ખાલી એક આંકડો નથી, ખરું ને? યુનાઇટેડ નેશન્સના 2023ના રિપોર્ટ પ્રમાણે આ ભારતની નવી વૈશ્વિક ઓળખ છે. આ એ આંકડો છે જેણે દુનિયાભરનું ધ્યાન આપણી તરફ ખેંચ્યું છે. અને આ રહી એ ઐતિહાસિક ક્ષણ. ભારતે સત્તાવાર રીતે ચીનને પાછળ છોડી દીધું છે. હવે આપણે દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છીએ, જેની વર્ષોથી માત્ર આગાહીઓ થતી હતી એ હવે એક વાસ્તવિકતા છે. આ વાતને જરા બીજી રીતે સમજીએ. વિચારો, દુનિયાનો લગભગ દરેક 5મો માણસ ભારતીય છે. પણ આટલી વિશાળ વસ્તી દુનિયાની કુલ જમીનના માત્ર 2% કરતાં પણ ઓછા હિસ્સામાં રહે છે. આના પરથી આપણને સંસાધનો પર કેટલું દબાણ હશે એનો સાચો અંદાજ આવે છે. તો સવાલ એ છે કે આપણે અહીં સુધી પહોંચ્યા કેવી રીતે? આટલી મોટી વસ્તી પાછળનો ઇતિહાસ શું છે? આપણે શું છે એ તો જોયું. હવે કેવી રીતે થયું એ સમજવા માટે ચાલો જરા ભૂતકાળમાં જઈએ. આપણી વસ્તીની આખી સફરને આપણે 4 મુખ્ય તબક્કામાં વહેંચી શકીએ. શરૂઆતમાં જન્મદર અને મૃત્યુદર બંને ઊંચા હતા, એટલે વસ્તી લગભગ સ્થિર હતી. પણ પછી આવ્યું 1921નું વર્ષ, જેને મહાવિભાજક વર્ષ કહેવાય છે. એ ઇતિહાસનો એકમાત્ર સમય હતો જ્યારે આપણી વસ્તી ઘટી. ત્યાર પછી, ખાસ કરીને આઝાદી પછી, આરોગ્ય સેવાઓ સુધરી, મૃત્યુદર ઘટ્યો અને વસ્તીમાં એક મોટો ઉછાળો આવ્યો, જેને આપણે વસ્તી વિસ્ફોટ કહીએ છીએ. અને હવે આપણે ચોથા તબક્કામાં છીએ, જ્યાં વૃદ્ધિ ધીમી પડી રહી છે. સારું, તો એ હતો ઇતિહાસ. હવે પાછા વર્તમાનમાં આવીએ અને કેટલાક એવા આંકડાઓ પર નજર કરીએ જે આપણી વસ્તીનો અસલી ચહેરો બતાવે છે. આગળ વધીએ એ પહેલાં એક શબ્દ સમજી લેવો બહુ જરૂરી છે. TFR એટલે કે ટોટલ ફર્ટિલિટી રેટ. આ એક એવો આંકડો છે જે આપણને દેશની વસ્તીનું ભવિષ્ય કેવું હશે તેનો સ્પષ્ટ સંકેત આપે છે. કોઈ પણ દેશની વસ્તીને લાંબા ગાળે સ્થિર રાખવા માટે એક જાદુઈ આંકડો છે. 2.1. આને રિપ્લેસમેન્ટ લેવલ કહેવામાં આવે છે. મતલબ કે સરેરાશ દરેક સ્ત્રી 2 બાળકોને જન્મ આપે, જે ભવિષ્યમાં માતા પિતાનું સ્થાન લે. અને હવે આવે છે એક મોટો ટર્નિંગ પોઈન્ટ. ખબર છે, ભારતનો TFR હવે ઘટીને 2.0 પર આવી ગયો છે, જે રિપ્લેસમેન્ટ લેવલ કરતાં પણ ઓછું છે. આનો સીધો મતલબ શું? મતલબ એ કે વસ્તી વિસ્ફોટની જે વાતો આપણે વર્ષોથી સાંભળતા હતા એ યુગ હવે સત્તાવાર રીતે પૂરો થઈ ગયો છે. ભવિષ્યમાં આપણી વસ્તી સ્થિર થવાની છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાંથી એક બીજો મોટો ખુલાસો થયો છે. ઇતિહાસમાં પહેલીવાર દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 1020 થઈ છે. આ ખરેખર સારા સમાચાર છે. પણ સિક્કાની બીજી બાજુ પણ છે. 0 થી 6 વર્ષના બાળકોમાં આ જ આંકડો હજી પણ ચિંતાજનક રીતે માત્ર 919 છે, જે દીકરીઓ પ્રત્યેના ભેદભાવ તરફ સ્પષ્ટ ઇશારો કરે છે. આ બધી વાતો તો ઠીક, પણ આટલી મોટી વસ્તીનું કરવાનું શું? શું આ બોજ છે કે પછી કોઈ તક? ચાલો હવે આ વિશ્લેષણના સૌથી અગત્યના અને આર્થિક પાસા પર આવીએ. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો એવું સમજો કે ઘરમાં કમાવાવાળા લોકો વધારે હોય અને તેમના પર નિર્ભર રહેનારા એટલે કે બાળકો અને વૃદ્ધો ઓછા હોય. બસ, જ્યારે કોઈ દેશમાં આવું થાય ત્યારે તેને વિકાસ માટે એક સુવર્ણ તક મળે છે. આને જ અર્થશાસ્ત્રની ભાષામાં ડેમોગ્રાફિક ડિવિડન્ડ કહે છે. તો ભારત માટે આ તક કેટલી મોટી છે? જુઓ, ભારતની 62%થી પણ વધુ વસ્તી કામ કરી શકે એવી ઉંમરની છે. આ એક એવી યુવા શક્તિ છે જે જાપાન અને યુરોપ જેવા દેશો હવે ગુમાવી રહ્યા છે, કારણ કે તેમની વસ્તી વૃદ્ધ થઈ રહી છે. આ આખી વાતનો નિચોડ બસ આટલો જ છે. આજે આપણે દુનિયાના સૌથી યુવાન દેશોમાંના એક છીએ, પણ આ યુવાની કાયમ નથી રહેવાની. નિષ્ણાતોનું માનવું છે કે આ ડેમોગ્રાફિક ડિવિડન્ડનો લાભ લેવા માટે આપણી પાસે લગભગ 2055 સુધીનો સમય છે. એટલે કે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પણ અહીં એક ટ્વિસ્ટ છે. આખી સ્ટોરી આટલી સિમ્પલ નથી. ભારતની આ વસ્તીની કહાણીમાં એક બહુ મોટું પ્રાદેશિક વિભાજન છે, જે સમજવું ખૂબ જ જરૂરી છે. અહીં આપણને જાણે 2 અલગ અલગ ભારત દેખાય છે. એક તરફ કેરળ અને તમિલનાડુ જેવા દક્ષિણના રાજ્યો છે, જ્યાં વસ્તી સ્થિર થઈ રહી છે અને વૃદ્ધ થઈ રહી છે. તો બીજી તરફ ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા ઉત્તરના રાજ્યો છે, જ્યાં વસ્તી હજુ પણ વધી રહી છે. આનો મતલબ બહુ સીધો છે.
ભવિષ્યમાં ભારતને જે યુવા વર્કફોર્સ મળશે તે મોટે ભાગે આ ઉત્તર ભારતના રાજ્યોમાંથી જ આવશે. તો આ બધી ચર્ચા પછી આપણે આવીને ઊભા રહીએ છીએ સૌથી મોટા અને અંતિમ સવાલ પર. આ વિશાળ વસ્તી ભારત માટે વરદાન સાબિત થશે કે અભિશાપ? અહીં જ આખી વાતનો સાર આવી જાય છે. આ એક બેધારી તલવાર જેવું છે. તક તો છે, પણ એ આપોઆપ સફળતામાં નહીં ફેરવાય. કારણ કે આ તક સાથે જોડાયેલા પડકારો પણ હિમાલય જેવા મોટા છે. આપણી સામે બે રસ્તા બિલકુલ સાફ દેખાઈ રહ્યા છે. જો આપણે આપણી યુવા પેઢીને સારું શિક્ષણ, સ્કિલ્સ અને રોજગારી આપી શક્યા તો તેઓ દેશના વિકાસનું એન્જિન બનશે. પણ જો આપણે એમાં નિષ્ફળ ગયા તો આ જ યુવા શક્તિ એક મોટો આર્થિક બોજ અને સામાજિક અશાંતિનું કારણ પણ બની શકે છે. આ લાભાંશને આફત બનતા રોકવો એ જ આપણી સૌથી મોટી કસોટી છે. અંતે વિચારવા જેવો સવાલ એ છે કે ભારતની સૌથી મોટી તાકાત કોઈ ખનીજ કે જમીન નથી, પણ તેના પોતાના લોકો છે. તો પછી દુનિયાનો સૌથી મોટો દેશ હોવાની જવાબદારી સાથે આ 1.4 અબજ લોકો મળીને કેવા ભવિષ્યનું નિર્માણ કરશે?